મારી આપતી જવું ના હોય બેઠા ઉઠાનું પરમોણ મારો પર ભૂ રાખશે કે ભાવળો હું ગરીબની માતા રાખું તેની માતા વેળા વેળા તો ઘડીયું આ લઈને ઢોળવા બેસી છે. માનવીનો વિશ્વા હોય ભાઈ બેઠા ને પરમોણ હું માતા રાશું વખાબરાથી ભાવ કરીને આટલે નમતા હશું તો કદાચ દુનિયા થાચી ગઈ હોય, માનવી ભુવા પાવળિયા થાચી ગયા હોય, કદાચ હું માતા ની થાચી હોય તો દૂધ નો પોણીમાં કરિયાલો દેવ કે માર્ગે લેજો છે ભાવળો તો મંગાભી વખો આવશે નહીં. દેવ કે માર્ગે રહેજો પેલા દિવસીથી જઈ ગયા દેવ કે માર્ગે રહેજો કોદાડો વખો આવશે ને આવું મારું માતાનો બરભૂ બોલે છે. તારા મોહમાળની માતા મેં ગાઢિયાલી છે, મેં ગોતી છે તો મારી માતાની એટલી નજર કાચી નહીં, મારી નજર પહોંચી છે કોદાડો હાર માની નહીં, હાર માનવા નહીં દે. મોમાની માતા એમ કે બાલી પાસે રાલો તો હાલ દેજો, મોમાની માતા એમ કે બિહાર દો તો બિહાર દેજો. દેવ કે એટલું કરજો છે ભાવવાળો. મેં તો એને હપાડું નો શું છે, મેં બે ઝોપડીને હપાડું નો શું છે, એક બાજુ સતી સિકોતર માતાને હપાડું નો શું છે, આ બધા દેરાને હપાડું નો શું. તાર તમારો વખો મટ્યો છે ખરું ખોટું? દુનિયાના ભુવા થાચી હોય એ પગ મેલનારી માતા છું, પણ મારો સમો મારી પળહેડતી હોય, મોનવી વિશ્વ વાળું હોય તો જરૂર વખો મટાડી દઉં. એટલે દેવસીભાઈ ઓછી શક્તિ ઉપડે ને મારું વેણ થતું હોય છે ગયો એ વેણ થતું હોય, તેર કણનો વધાવો ના થતો હોય, હું ઝોપડી બોલતી છું, મારો માતાનો ભગવાન કહેતો હોય છે હું ગરીબની માતા બોલતી છું છે ભાવવાળું. કેટલા થયા લ્યા કે તેરનો વધાવો ના બનતો હોય, મારું વેણ થતું હોય. બે સવાલ મંગા ભાઈ કહેતી જવું આ વધાવો એવું કે છે ભાઈ હું વેણ માંગુ પણ માતા વેણ આલતી નથી. એ માતા એવું કહી રહી છે કે વેણ તો છોડું પણ પેલા સદા ડોહાનું મન રાજી કરજો, હું ગરીબની માતા છું. કોનું મન રાજી કરજો? એનું મન રાજી કરજો. એનું મન રાજી નહીં થાય તો દેરાનો ન્યાય પૂરો પડશે. મેં આવું ગાદીની માતા પૂછું છે ભાવ. આવું હું કાળા ધાબળાની માતા બોલું છું. દેવસીભાઈ એ ડોહાનું મન રાજી નહીં થાય તો માતા રાજી થશે નહીં. ડોહન ડોસી બે ને કજીઓ ભર્યો છે. આ બે નો કજીઓ પેલા ઘેર મટાડજો દેવસીભાઈ, તમારા ઘેર મટાડજો. તમારા ઘેર મટશે તો માતા વાળી તમે લાવી શકશો કાળો ડોહાના ઘેરથી, નકર હો વચ્ચે નહીં આવે. આવું હું માતા બોલું છે ભાવો. મેં એનો ઉભી રાશિ છે જગત થાચી ગયું, જગતના ભુવા થાચી ગયા, પણ મેં એવું કીધું કે મારું હપાડું અભળતી હોય ઘણી વાર ઉભી રહેજે, તારો ન્યાય હું જહું ખોટો થવા દે એવું નહીં. તો દેવસીભાઈ દશેરો થતો રે ને માતા કે એટલે ઓના કરજો ભાઈ, તમારા ઘેરથી ઝોપડી વાળો અને એક ઝોપડી બેહારી દો, કાયમનો વખો ના મટી જાય. મારી માતાનું વેણ છે ભાવવાળું. આવું ગરીબની માતા કહું છે મારું વેણ કે હું ગરીબની માતા કહું છું ભાઈ. એટલે બેઠા ઉઠ્યાનું પરમોણ ભગવાન રાખશે, હું ગરીબની માતા રાખશું. આ ઓગણાની પુનઃ રાખશે, આ ચાર પત્રનો સોરડો રાખશે, હું ગરીબની માતા કહું છું છે ભાવવાળું. એટલે આ વેળા પણ જો ઘડીયું લઈને ધૂણતી છું, પાવરવાળી માતા છું, માનવીનો વિશ્વાસ એવું કામ કરનારી માતા છું, ગરીબની માતા છું છે ભાવવાળું.
એ ભાવ કરીને નમ્યા હશો બેઠાનું પરમોટ રાખ્યું છે ભાવ ભાઈ પપ્પો મટી જશે આ દરબાર ને કે બોલો બોલો હવે તમે પૂછો. હા પૂછો કે હું બોલી એટલું કોમ કરી આલ્યું નહીં બોલી એટલું કોમ શું એમ પૂછો માતા બોલી એટલું કોમ કર્યું એ કોમ શું કરું પાણીએ ઘણું આવ્યું અને બધી ચીજ વાતી રૂપિયા ઘણા આવ્યા પણ આટલા રૂપિયા આવ્યા પણ તો ખર્ચમ નાખ્યો એમ મૂકો ઘર કરવું તો માને પૂછ્યું દોઢ છે મારો એક ન્યાય છે ન્યાય માતાનો આલી દેજો તમારું ઘર બની જાય જો આવું મારો માતાનો ભરભુ બોલા છે આ તમે હાલ વાત કરી હા એનો ન્યાય આલી દેજો કોઈ જાજી વાતો પડવા મજા નથી પણ જેનો મેં ન્યાય ખોળી ના લો એનો ન્યાય આલી દેજો વખો મટી જશે આવું મારો માતાનો ભગવાન કહે છે જો કોઈ દેરું દારૂ પાતું હશે દરબારને હું માતા હપાડું ન છું પૂરો ભાઈ દોડતું નથી બોલી અમુક અમુક પુરાવા નતા આલ્યા અમને કે જો તારા ઘરું એ તમે દાડો ઉગે દરબાર જોશો આવી વાત આવી મેટર આવું સવાલ આવું બોલી કે ના બોલી હા તો જો એ પૂરું ના પાડું તો મારી માતાનો વેણશે હું ગરીબની માતા છું જેટલું હુજ છે એટલું કે આ ગાદી પર કોઈની શરમ રાખતી નથી મને જેટલું હુજ છે એટલું બોલતી જાય ભાઈ આવું મેઘરાજભાઈ જો અમને કા દશારો પટી જાય એટલે એક દાડો મને બોલાવજો એની વેળા દેવ કે એટલો ઓના કરજો તમારો વખો ના મટાડી દો મારી માતાનું વેણ કરી દે વાત ચાલુ એ તો ચાલુ જ છે વાત તમારી વાત ચાલુ એ ચાલુ જો દેવ દારૂ પાતું હશે તે એમને એવું કોક મટી જશે હા જો મનથી પીતો હશે તો કોઈ જવાબદારીમાં માતા લેતી દારૂ પાતું એ મટી જાય બરાબર હા શું કીધું જો દશેરા પછી વાત એવું સમજાઈ દો દહાડા પાસે બોલાવાય નહીં બરાબર આપી તમે વાત કરી બોરમાં બોલી હતી પાણી થઈ ગયું એવું પૂછો હા પાણી બોરમાં બોલી તો પાણી થઈ ગયું બોલ કે હા હા પાણી ઘણું ગયું કોમ ના કરી આલ્યો રામ ભાઈ કોમ તો ઘણી કર્યું હો માં જગત નું કર્યું છે ઘણી માં કોમ તો પણ બાબુલાલ દેવાળામાં કોઈ મજા નથી વસ્તી સ્વાર્થી થઈ ગઈ એટલે ઓછું કરી નાખ્યું નકર આ મેટલી ભરેલી બેઠી હોય બોલવા વાળી માતા શું છે ભાવ વાળું પણ દેવાળા મન ઓછું કરી નાખ્યું એનું કારણ કે પ્રજા વસ્તી સ્વાર્થી થઈ ગઈ હા વખો મટે એટલી કડા અનાર ભુવા ને વખો મટી જાય કે શું જરૂર છે બાબુલાલ એટલે કોઈ મજા નથી દેવાળામાં છે ભાવ વાળું આ તો પહોંચ્યો છે નકર પ્રજા હમાય ના એટલી બાધાયો છે મારા ભુવાને જ ખબર નથી કોઈ બાધાયો આટલી હાલેલી છે પણ વસ્તુ શું છે કે વસ્તી મતલબી થઈ ગઈ જેના ઘેર ઓગણે મતલબ હું માતા ની બાળતી હોય ને એના ઓગણે મારા વટાન ફેરા રહેશે આવું મારો માતાનો ભરભુ બોલે છે હું કાળા ધાબળાની માતા છું પાવર વાળી માતા છું પાવર વાળાનો પાવર ઉતરનારી રોમભાઈ માતા છું ભગવાને બેહારી છે મને વખો મટાડવા બેહારેલી છે કોઈ અભિમાન કરે તેનું અભિમાન ઉતારનારી છું પણ મોણા જેવો હોય એવી વાતો મળવા વાળી છું એ બોલો ભાઈ એક જ વેણ થાય પકડો 13 મતદાલ જે સધી વેણાલ તું સાચી હોય તો જો મારો એ ઓગણે ખૂંટ બોલતો હોય તો હજુ વેણાલ જો સધી તારે ને લેખ હોય તો આ ધણીનો તારો લેખ હોય તો બે સવાલ કહેતી જઉં છું તો એવું મેં શું કોક દશેરા પછી માતા આવશે તમારે નજુ મારા ભુવાને આગા પાછું છે એટલે આઈને પૂરું ના પાડી આલું મારી માતાનો વેણ છે શું કીધું વખો મેં મટાડ્યો છે દુઃખ મેં બંધ કર્યું છે હું ખોળી છે જધી તો હો વર્ષે ગાડી ના આલું મારી માતાનું વેણ છે શું કહું છું ભાઈ જે ભાવ કરીને આવ્યું હોય હવું વખે આવ્યું છે વખો મારો દેવનો ભગવાન મટાડશે તમારો વિશ્વ વખો મટાડશે હું ગરીબની માતા છું હું ભગવાન નથી હું ભગવાન વાળી માતા છું તમારો વિશ્વ હોય સેકન્ડે હાજર ખાનારી રોમભાઈ માતા છું પણ માનવીનો વિશ્વાસ હવે ભાઈ એવું અમને કે બોલો હોમાવાળા હોમે ખાવા ગાધા વગર દાહોદ મજા નહીં આવે
પટ્ટા સ્ટેશનમાં ચોકી જાય હો. બધું તૈયાર છે ભાઈ. કાઢા વગર જાશો તો મજા નહીં આવે. કોઈ નિયમ છે તમને ખબર છે ને? તૈયાર છે. તમે ખાઈ જાઓ 4 સવાલ વધારે ઉચ્છી પાછા મને. બરાબર.